નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ આનંદજીભાઈ ચીમાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈ નાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે મુજબ ઉચ્છલ 3 રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશન સી-5 પ્રોહિબિશન એક્ટ કલમ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો પડતો વોન્ટેડ આરોપી અનિલભાઈ વિનુભાઈ ગામિત રહે ગાંધીનગર ફળિયું બડબુંજા ઉચ્છલ જિલ્લો તાપીનાને તારીખ 5/2/2026 પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી, એલસીબી તાપી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર, પેરોલ ફ્લો સ્કોડ તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન વસાવા, પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા એએસઆઈ ભાઈ જગદીશભાઈ જોરારામભાઈ, એએસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ, નોકરી એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ આનંદજીભાઈ ચોમાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સવજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।